शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। मौनव्याख्या प्रकटितपरब्रह्मतत्त्वैवानं वर्षिष्ठान्तेव सदृशिगणैः आवृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलितचिन्मुद्रमानन्दरूपं रामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे वटविटपि समीपे भूमिभागे निषन्नं सकलमुनिजनानां ज्ञानदातारमारात् त्रिभुवनगुरुमीशं दक्षिणामूर्तिदेवं जननमरणदुःखच्छेददक्षं नमामि। बीजो श्लोक આપણે જોઈશું। મૌન વ્યાખ્યા પ્રકટિત પરબ્રહ્મ તત્વમ, જેમણે પરબ્રહ્મ જે તત્વ છે, જે પરમાત્માનું સ્વરૂપ છે, જેની વ્યાખ્યા શબ્દોથી ન થઈ શકે, શબ્દોથી પણ જે પર છે એવા તત્વની વ્યાખ્યા જેમણે કરી અને એ વ્યાખ્યા પણ લગભગ બહુ જ ઓછા શબ્દોમાં જેમણે એમનો ઉપદેશ કર્યો એવા યુવાન સ્વરૂપ, નિત્ય યુવા જેમનું સ્વરૂપ છે તેવા અને વૃદ્ધ શિષ્યોથી અંતરંગ શિષ્યો એટલે હંમેશા એમની સાથે રહેલા, ગુરુકુળમાં જેમ નિવાસ કરતા હોય એવી રીતે જે શિષ્યો હંમેશા એ ગુરુની સાથે રહેલા છે અને બ્રહ્મમાં બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવામાં જે નિષ્ઠ છે એવા ઉત્કૃષ્ટ કક્ષાના બ્રહ્મનિષ્ઠ એવા જે શિષ્યોથી જે વિઠળાયેલા છે, સ્વયં યુવાન છે અને આ શિષ્યો તો વૃદ્ધ છે। હવે જે વ્યક્તિ આ તત્વમાં નિષ્ઠ હોય, તત્વ જ્ઞાનમાં નિષ્ઠ હોય તો એ તત્વને તો ઉંમરની અસર ના હોય, એનો સ્વભાવ કહો કે એનું સ્વરૂપ કહો હંમેશા સમાન હોય। તો એવા તત્વમાં જે નિષ્ઠ છે વ્યક્તિ પણ નિત્ય યુવા છે અને અમારા સ્વામીજી સ્વામી દયાનંદજી મહારાજ એવું સમજાવતા, સ્વામીજી મોટી ઉંમરના હતા, અમે લોકો નાના હતા, તો એ કહે છે કે તમે વૃદ્ધ છો અને હું યુવાન છું। કેમ? તો કે જે તત્વજ્ઞાનમાં નિષ્ઠ હોય એ યુવાન છે અને મોટાભાગના લોકો અજ્ઞાની હોવાથી ભલે પોતાની ઉંમર એની ઓછી હોય પણ જન્મ મૃત્યુના ચક્રમાં ફસાયેલા છે, એટલે એ લોકો યુવાન હોય છતાં પણ કેવા છે? વૃદ્ધ। એટલે યુવાન શબ્દ એની વ્યાખ્યા એવી રીતે કરી કે જે નિત્ય સ્વરૂપ એવા તત્વમાં નિષ્ઠ છે, એટલે શરીરની ઉંમર ગમે તે હોય પણ જો એ તત્વજ્ઞાની હોય તો એ યુવાન છે અને યુવાન હોય છતાં પણ અજ્ઞાની હોય તો એ વૃદ્ધ જ છે એની સરખામણીમાં। એટલે આ તો દક્ષિણામૂર્તિ ભગવાન તો સાક્ષાત જ્ઞાન સ્વરૂપ છે અને આ સનત કુમારો ભલે કદાચ નાની ઉંમરના હોય પણ હજી એમણે આત્મ સાક્ષાત્કાર કરેલો નથી, માટે એ કહો અથવા તો એમના પ્રતિક રૂપે જે પણ શિષ્યો છે ત્યાં એ વૃદ્ધ છે અને એમનાથી વિઠળાયેલા દક્ષિણામૂર્તિ ભગવાન છે। એવા દક્ષિણામૂર્તિ ભગવાનનું હું ભજન કરું છું। આચાર્યેન્દ્રમ, જે આચાર્ય પણ છે અને જે ઇન્દ્ર પણ છે, રાજા પણ છે। કરકલિત ચિન્મુદ્રમ આનંદ રૂપમ, જેમનું હંમેશા જ્ઞાન મુદ્રા ધરાવનારા
જેમણે આ જ્ઞાન મુદ્રા ચિન્મુદ્રા ધારણ કરેલી છે એવા અને સ્વયં આનંદ સ્વરૂપ છે તેવા દક્ષિણામૂર્તિ ભગવાનનું હું ભજન કરું છું. સ્વાત્મારામમ મુદિતવદનમ, એમનું જે મુખ છે ભગવાનનું, વદન છે એ જાણે કે એના ચહેરા ઉપર એક મધુર સ્મિત ના રેલાઈ રહ્યું હોય. આમ તો એમની આંખો અધખુલી હોય છે અને પોતે પોતાના સ્વરૂપમાં નિષ્ઠ હોય છે. એને કહેવાય સ્વાત્મારામમ. એટલે એમને જોઈને જ આપણી સ્થિતિ પણ આંતરિક બની જાય, અંતર્મુખ બની જઈએ આપણે. અને જે સતત આત્માના દર્શનમાં નિષ્ઠ છે એવા સ્વાત્મારામ મુદિતવદનમ અને દક્ષિણામૂર્તિ. દક્ષિણામૂર્તિ શબ્દના ઘણા બધા અર્થ થાય છે. દક્ષિણામૂર્તિ એટલે જેમનું મુખ દક્ષિણ દિશામાં છે એને દક્ષિણામૂર્તિ કહેવાય. જે અજ્ઞાનનો નાશ કરવામાં કુશળ છે, દક્ષ છે, એને પણ દક્ષિણામૂર્તિ કહેવાય. એવા દક્ષિણામૂર્તિ સ્વરૂપ ભગવાનનું હું ભજન કરું છું. આ પહેલા શ્લોકને આપણે સમજ્યા. હવે બીજો ધ્યાન શ્લોક છે કે દક્ષિણામૂર્તિ ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે ક્યાં બિરાજમાન હતા, બેસવાની એમની પદ્ધતિ કેવી હતી એ બધું વર્ણન છે. વટવિટપી સમીપે ભૂમિ ભાગે નિષન્નમ સકલ મુનિજનાનામ જ્ઞાનદાતારમારાટ ત્રિભુવન ગુરુમીશમ દક્ષિણામૂર્તિ દેવમ જનન મરણ દુઃખચ્છેદ દક્ષમ નમામિ. તો આ બીજો શ્લોક છે. એમાં ક્રિયાપદ કયું છે? પહેલા શ્લોકમાં કયું ક્રિયાપદ હતું? ઈડે, મીડે નહીં, ઈડે. ઈડે એ મ છે ને એ સંધિ છૂટી પડે, પદચ્છેદ થાય. દક્ષિણામૂર્તિમ, મૂર્તિમ મ ત્યાં જતો હતો અને પછી ઈડે. એટલે અને તમારું પુસ્તક આ એટલા માટે સાથે રાખવાનું કહ્યું છે. આ પુસ્તક આ વધારે સારું. પેલું આપણે ના છૂટકે વાપરીએ પણ આમાં દરેક શબ્દનો અર્થ આપેલો હોય એટલે તમે સમજી શકો કે કયો શબ્દ આપણે ધ્યાનમાં લેવાનો છે. દક્ષિણામૂર્તિ ઈડે. તો બીજા શ્લોકમાં ક્રિયાપદ છે છેલ્લું, છેલ્લા ચરણ નમામી. નમામી જેમ ઈડે એટલે અહમ ઈડે એવું અંદર આવી જ ગયું. અહમ પછી કહેવાની જરૂર નથી. ઈડે શબ્દ જ એવું કે અહમ ઈડે એટલે તમે ભજન કરતા હો એવું એનું ભાષાંતર ના થાય. તો એના પ્રત્યય જુદા હોય અને પરસ્મય પદ અને આત્મને પદ એવા બે પદ હોય. તમને બહુ ડિટેલમાં ખબર ના હોય પણ એના રૂપ આવી રીતે બને. પરસ્મય પદના ગચ્છામી, નમામી, વદામી એવું હોય. એટલે એ નમામી તો હું વંદન કરું છું. પછી તું નમન કરે છે તો એનું રૂપ જુદું હોય. નમસે, નમસી એવું હોય. કોઈ ત્રીજી વ્યક્તિની વાત થતી હોય તો નમતી એક વચન હોય તો. એવી રીતે એક વચન, દ્વિવચન અને બહુવચન આ પ્રકારના રૂપ બનતા હોય. તો નમામી એ પ્રથમ પુરુષ એક વચન હંમેશા હોય. એટલે નમામી શબ્દ પોતે જ પ્રગટ કરે કે આ હુંની વાત છે. અહમ નમામી. અહમ તમે કહો કે ના કહો, અહમ નમામી. નમામી શબ્દથી આવો અર્થ સમજાય જાય. તો તમે સીધું ક્રિયાપદ પકડો એટલે એના પરથી કર્તા પણ મળી જાય. એટલે ઘણું બધું કામ થઈ ગયું. હવે બાકીના શબ્દોને ક્યાં ગોઠવવાના? તો તમે કર્તાને ક્રિયાપદનો પ્રશ્ન પૂછો. બી કોણ નમે છે તો નમામીની અંદર આવી ગયો અહમ નમામી. પછી બીજી આકાંક્ષા કઈ હોય? કોને નમન કરીએ છીએ. તો જેને નમન કરતા હોય એ શબ્દો હંમેશા બીજી વિભક્તિમાં હોય. જો એક જણ હોય તો એક વચન, બે જણને નમસ્કાર કરતા હોય જેમ કે સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે તેમાં દ્વિવચન છે. બે જણને નમસ્કાર કરીએ છીએ તો એ નક્કી થાય. બાકીના શબ્દો આપણને સમજાય કે ભાઈ એ આ વિભક્તિમાં હોય, બીજી વિભક્તિમાં હોય તો એ બહુ જલ્દીથી આપણને એ શ્લોકનો અર્થ સમજાય. તો અહમ નમામી. તો બાકીના શબ્દોને આપણે સમજવાના છે.
બાકીના શબ્દો એટલે પહેલા શ્લોકમાં જેમ યુવાનમ, આવૃતમ, આચાર્યેન્દ્રમ એવી રીતે અહીંયા પણ શબ્દો હોય. તો પહેલો શબ્દ કયો છે? નિષન્નમ, અનુસ્વારવાળો. બીજું વિભક્તિ એકવચન જે હોય નિષન્નમ. પછી શબ્દ છે ઈશમ, ગુરુમ, ઈશમ, દક્ષિણામૂર્તિ દેવમ, દક્ષમ. આ બધા શબ્દો આપણે સમજવાના છે. તો પહેલું જે છે આખું જોડાયેલું છે. નિષન્નમની સાથે આગળના બે શબ્દો લાગેલા છે. નિષન્નમ એનો ગુજરાતી તાર જે બિરાજમાન છે, બિરાજમાન રહેલા, જે બિરાજમાન છે તેવા. તો ક્યાં બિરાજમાન છે? વટ વિટપી સમીપે. સમીપે, સમીપે નજીકમાં. વટ વિટપ બોલ બોલ ના કરશો, તો મનમાં બોલો. વટ વિટપી સમીપે. વટ, વટ એટલે વટવૃક્ષ. આપણે ગુજરાતીમાં એને કહીએ વડલો, વડ. વડોદરા એ શબ્દ શેમાંથી બનેલો છે? અહીંથી બનેલો છે. એ સમાસ કેવી રીતે છૂટો પડે? યસ્ય ઉદરે વટાહા સંતિ. જેના પેટમાં ઘણા બધા વટવૃક્ષ રહેલા છે. એ જગ્યા, એ સ્થળ એટલે કયું સ્થળ? વડોદરા. એટલે કે વડોદરા તમે જાઓ તમને ઘણા બધા વટવૃક્ષ જોવા મળે. એમાંથી બનેલો છે શબ્દ. તો વટ એટલે વડલો. તો વટવૃક્ષની નીચે વટ વિટપ એટલે બહુ ઘટાટોપ, જટાજૂટ જેને કહે ને, જટાઓ હોય વડલાના પેલી નીકળે ને, એને શું કહો છો? વડવાઈઓ. વડવાઈઓનો સમૂહ હોય એને કે વટ વિટપ. એની વડલાની ઘટાદાર વડલાના ઝાડ નીચે જે બિરાજમાન છે. બિરાજમાન છે એટલે ભૂમિ ભાગે. આમાં આપણી જેમ ખુરશીમાં નથી બેઠેલા, ભૂમિ ભાગે પથ્થર ઉપર. ભૂમિ ભાગે નિષન્નમ. વટના વૃક્ષ નીચે જે પૃથ્વી ઉપર બિરાજમાન છે. ભૂમિ ભાગે નિષન્નમ. આવા દક્ષિણામૂર્તિ ભગવાનને હું નમસ્કાર કરું છું. દરેક શબ્દની સાથે ક્રિયાપદ આપણે સમજવા માટે જોડવા. તમ અહમ નમામિ. આવા દક્ષિણામૂર્તિ ભગવાનને હું નમસ્કાર કરું છું. બીજો શબ્દ સકલ મુનિજનાનામ જ્ઞાનદાતારમ અહમ નમામિ. અને આરાત શબ્દ છે. આરાત, આરાત એટલે બહુ જ ઝડપથી, સરળતાથી આ બધા અર્થ થાય. અને એક શની સાથે શબ્દ જાય જ્ઞાનદાતારમ. દાતા, દાતા શબ્દ સાંભળેલો હશે તમે. બહુ મોટા દાતા છે, તકતી પર લખ્યું ને આ દાતા ફલાણી ફલાણી વ્યક્તિ. જે દાન કરનારા હોય એને કહેવાય દાતા. દાતા એક રામ. સાંભળી છે ને? દાતા એક રામ. દાતા તો એક જ છે અને છે રામ છે. ભિખારી સારી દુનિયા, બાકી બધા ભિખારી છે. ભલે ને આપણે કહેતા હોય આટલું દાન કર્યું, પણ અંતે તો આપણે એવા છે. દાતા તો એક જ છે. કેમ? તો કે જેની સંપત્તિ હોય દાન કરી શકે. સંપત્તિ તો પરમાત્માની એકની જ છે. અને તો દાન આપવું, આપવું એ દાતા કહેવાય. તો આ ભગવાન કોનું દાન કરનારા છે? જ્ઞાનદાતા. જ્ઞાનનું દાન કરનારા છે. બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાન, તત્વજ્ઞાન. તમ જ્ઞાન દાતારમ. કેવી રીતે આપે છે? આરાત. આરાત એટલે બહુ જ શીઘ્ર રીતે, સરળતાથી. તમે જાઓ એટલી જ વાર ના લગાડે જ્ઞાન આપવામાં. આપણે તૈયાર હોવા જોઈએ, આપણને ઈચ્છા હોવી જોઈએ, આપણને તરસ લાગેલી હોવી જોઈએ. તો દક્ષિણામૂર્તિ ભગવાન તરત આપણને જ્ઞાન પ્રદાન કરે છે. કોને કરે છે? સકલ મુનિજનાના. જનાના
મુનિજનાના, સર્વ મુનિજનોને. કેમ મુનિજનોને? સામાન્ય જનોને કેમ નહીં? સામાન્ય જનને તરસ લાગી નથી. પડે ને, કોને આપે? એને તો આપવું છે તો બધાય ને. પણ તરસ લાગી હોય, પરબ બાંધીને કોઈ બેઠું હોય, રસ્તામાં ઘણી બધી પરબ આવતી હોય, કોણ ઊભું રહે? આપણે કેમ જઈને અન્વેષણ કરવા ના જઈએ કોણે બંધાવેલી પરબ શું એવી ઈચ્છાથી કોઈ ના જાય. જે જાય એની ઈચ્છા શું હોય? પાણી પીવાની, તરસ લાગી હોય. આપણે જ્ઞાનની પરબ બાંધીને બેઠા હોઈએ કે ભાઈ ચલો આપણે સ્વાધ્યાય કરાવીશું, સત્સંગ કરાવીશું. કોણ આવે? જેને રસ હોય એ આવે, બાકી કોઈ ના આવે. એટલે બધા મનુષ્યોને જ્ઞાનમાં રસ નથી તો દક્ષિણામૂર્તિ ભગવાન તો શું કરે? જે એની પાસે આવે એને એ જ્ઞાન પ્રદાન કરે. એટલે એ જ્ઞાન પ્રાપ્ત કરનાર વ્યક્તિ કેવો હોય? એનું વ્યક્તિત્વ કેવું હોય? તો કે મનન કરવો જેનો સ્વભાવ હોય. મુનિ શબ્દ એનો અર્થ થાય મનન કરવાનો જેનો સ્વભાવ છે. મનના મુનિ. મનન એટલે ચિંતન, મનન. આપણે ચિંતા કરીએ, મુનિઓ શું કરે? ચિંતન કરે. એક જ ધાતુમાંથી શબ્દ બને. આપણે ચિંતા કરવાના સ્વભાવવાળા. પછી અંદર ચિંતન ચાલે, મનને ચાલે, પણ એના પેટમાં શું હોય? મૂળમાં શું હોય? ચિંતા. શું થશે? ક્યારે ઘરે પહોંચીશું? કેવી રીતે પહોંચીશું? પહેલાં અહીંયા આવવાની ચિંતા હોય, પછી ઘરે જ. ટૂંકમાં આપણી પોતાનો એક વિષય હોય ચિંતા. એને મુનિ ના કહેવાય. મનન અને ચિંતન. મનન કરવું એટલે શેનું કરવું? તો કે સત્ય વસ્તુમાં જેને રસ છે, તત્વનું ચિંતન કરવામાં જેને રસ છે. બહુ મોટી સિદ્ધિ કહેવાય મનન મુનિ બનવું. એ ખાલી માથે જટા હોય મોટી અને અમુક વેશ ધારણ કરેલો હોય એ મુનિ કહેવાય, એની ના નથી. પણ ખરા અર્થમાં મુનિ એટલે શું? જેનો સ્વભાવ છે ચિંતન મનન કરવું, મનન કરવાના સ્વભાવવાળા. તો સ્વાભાવિક છે એ દક્ષિણામૂર્તિ ભગવાન પાસે જાય. એટલે સકલ મુનિજનાના, સર્વ મુનિજનોને જે સરળતાથી જ્ઞાન પ્રાપ્ત કરાવે છે, જ્ઞાન આપે છે. ત્રિભુવન ગુરુમ. બધા શબ્દો છૂટા પાડવાના. ત્રિભુવન ગુરુમ નમામિ. પેલું જ્ઞાનદાતારમ નમામિ. જ્ઞાનદાતારમ શબ્દ છૂટો પાડવાનો અને આરાત શબ્દ છૂટો પાડવાનો. આરાત એ અવયવ છે. ત્રિભુવનમ નહીં, ત્રિભુવન ગુરુમ અને ઈશમ. આ રીતે બે શબ્દો છૂટા પડશે. ત્રિભુવન ગુરુમ નમામિ. ગુરુમ નમામિ. પછી ત્રિભુવન ગુરુમ, જે 3 લોકના, 3 ભુવનના પણ ગુરુ છે. એટલે ખરા ગુરુ દક્ષિણામૂર્તિ ભગવાન જ છે. જેમ ખરા માતા પિતા, સાચા માતા પિતા જેને કહી શકાય, પાર્વતી પરમેશ્વરો. માતા પાર્વતી અને પિતા પરમેશ્વર. ખરા માતા પિતા એ જ છે, સૌ કોઈ જીવના. આ બધું જાણીએ ને તો દુઃખ જશે. કારણ કે આપણે આપણા માતા પિતા બસ ત્યાં સુધી અટકી ગયા. પણ ઘણા બાળકો અનાથ હોય, જન્મ તો ત્યારે હોય પણ પછી જન્મ આપીને માં મરી ગઈ હોય, બિચારાને ખબર જ ના હોય પિતા કોણ છે, માતા કોણ છે. તો એ બધા તો અનાથ થઈ ગયા ને. આપણે અનાથ આશ્રમ કહીએ, અનાથ બાળકો કહીએ, પણ જગતમાં કોઈ જીવ અનાથ નથી. બધાનો નાથ છે, સનાથ. એટલે જગત પિતરો વંદે. પિતરૌ માતા ને પિતા, વંદે પાર્વતી પરમેશ્વરો. એ જ માતા પિતા છે. એણે પોતાનું પદ બધા લોકોને આપ્યું છે કે તમે પિતા બનો અને માતા બનો અને તમારું પદ શોભાવો. માતા કોને કહેવાય, પિતા કોને કહેવાય? શિવજીને, એમાં માતા પાર્વતીને તમે યાદ કરો. અને ભગવાને તમને એ જવાબદારી સોંપી છે. એટલે
તમને નિમિત્ત બનાવે છે. બાકી ખરેખર માતા પિતા બનવાનું સામર્થ્ય પરમાત્મામાં છે. એની ઈચ્છા હોય તો તમને સંતાન પ્રાપ્ત થાય, નહીંતર ના થાય. હવે ભલે ગમે તેટલી આધુનિક પદ્ધતિઓ આવી હોય, પણ માતાનો સ્નેહ કોને કહેવાય, પિતાનું વાત્સલ્ય કોને કહેવાય, એ તો જે માતા પિતા બન્યા હોય એને જ ખબર હોય, અને જે બાળકોને લાભ મળ્યો હોય એને એનો અનુભવ હોય. પણ એ ભગવાનની ભેટ છે. એ જે મમત્વ, જે સ્નેહ વાત્સલ્ય ભગવાને મૂકેલું છે અને દરેક જીવની અંદર મૂકેલું છે. પશુ પક્ષીઓમાં પણ એ વાત્સલ્ય ભાવ જોવા મળે, તો એ ખરેખર પરમાત્માનો સ્વભાવ છે. પરમાત્માએ દરેક જીવને એ ભેટમાં આપેલો છે. એટલે અત્યારે પણ ખરા માતા પિતા તો એ જ છે, પાર્વતી અને પરમેશ્વર. એવી જ રીતે અત્યારે પણ ખરા ગુરુ એક જ છે, અને એ છે દક્ષિણામૂર્તિ. કારણ કે મૂળમાં જાઓ તમે, કોણ ગુરુ? તમારા માતા પિતા બરાબર છે. તમારા માતા પિતા ક્યારે હોય? એના માતા પિતા હોય. એ ક્યારે હોય? એના માતા પિતા. એટલે દરેકનું અસ્તિત્વ જ કહે છે ને કે ભાઈ અમારું અસ્તિત્વ અચાનક નથી, સ્વયંભૂ કોઈ નથી, દરેકનું કારણ છે. તમારા માતા પિતા ના હોય તો તમે જ ના હો, તમારા માતા પિતા ના હોય તો એ પણ ના હોય. એમ મૂળમાં જાઓ તમે તો ક્યાં પહોંચો? ક્યાં પહોંચો? મૂળ જેનું અસ્તિત્વ છે, અને એ પણ આવ્યા છે પાછા. એટલે ગુરુ તો ખરા, પણ કે જન્મ્યા ત્યાંથી કોઈ ગુરુ ના હોય, બરાબર ને? એને કોઈ કે શીખવાડ્યું હોય, એના ગુરુ હોય, પણ એ ક્યારે ગુરુ બન્યા? એના કોઈ ગુરુ હોય, એના કોઈ ગુરુ હોય. એમ તમે પરંપરા મૂળમાં જાઓ તો છેલ્લે પ્રથમ ગુરુ કોણ હોય? દક્ષિણામૂર્તિ ભગવાન જ હોય. પ્રથમ માતા પિતા કોણ હોય? પરમાત્મા જ હોય. એટલે છેવટે તો બધાનું મૂળ કોણ છે? પરમાત્મા છે. એટલે કહું ત્રિભુવન ગુરુ. અને પાછા કેવા છે? ઈશમ. ઈશમ એટલે એ જ ઈશ્વર છે. ત્રણેય લોકના સ્વામી પણ એ જ છે, અને ગુરુ પણ એ જ છે. ગુરુ પણ ક્યાંથી આવે? ગુરુના રૂપમાં કોણ પ્રગટ થાય? પરમાત્મા જ પ્રગટ થાય ને. એટલે આપણે ગુરુ અને પરમાત્મા વચ્ચે ભેદ નથી જોતા. ત્રિભુવન ગુરુ નમામિ ઈશમ નમામિ દક્ષિણામૂર્તિ દેવમ નમામિ. ભગવાન શ્રી દક્ષિણામૂર્તિ. દક્ષિણામૂર્તિનો અર્થ આપણે સમજ્યા. અને જે દેવ સ્વરૂપ છે, જે જ્ઞાન સ્વરૂપ છે, એવા દક્ષિણામૂર્તિ ભગવાનને હું નમન કરું છું. છેલ્લી પંક્તિ છે જનન મરણ દુઃખ છેદ દક્ષમ નમામિ. કેવો સરસ શબ્દ છે ભગવાનનું આ વિશેષણ, દક્ષમ નમામિ. દક્ષ એટલે કુશળ. દક્ષ પ્રજાપતિ એનો અર્થ જુદો છે. એ કુશળ જ છે, પણ એ જુદા ક્ષેત્રમાં કુશળ છે, યજ્ઞ આદિ વગેરે. એટલે આ દક્ષનો સામાન્ય અર્થ થાય કુશળ, પણ દક્ષિણામૂર્તિ ભગવાન કયા ક્ષેત્રમાં કુશળ છે? દુઃખ છેદ, દુઃખનો નાશ કરવાનું જેનું કામ છે. આપણને જો રસ હોય એમાં, શેમાં? દુઃખનો નાશ કરવા, તો એના કુશળ જે હોય એમાં રસ પડે. કોઈને કશામાં રસ નથી દુનિયામાં, સમજી લો. કોઈને કોઈના માટે પ્રેમ નથી. બહુ મોટી ઘોષણા આપણા ઉપનિષદના આચાર્યો કરે છે. બધાનું રહસ્ય જાણે છે કે કોઈને ભગવાનમાં રસ નથી. ખરેખર ભગવાનમાં રસ છે તો કેમ છે? એ મારું દુઃખ દૂર કરી શકે એમ છે, એ મને શાંતિ આપી શકે એમ છે. એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સમર્થ છે, માટે મને ભગવાનમાં રસ છે. સમર્થ શેમાં છે? મારું દુઃખ દૂર કરવા, મને મદદ કરે. એટલે મને રસ ખરેખર શેમાં છે? દુઃખ દૂર થાય એમાં. સમજ પડે ને? દુઃખ દૂર કરવાનું સામર્થ્ય ભગવાનમાં છે, એટલે મને ભગવાનમાં રસ. ખરો રસ તો શેમાં છે? સ્વયંમાં, કે હું દુઃખમાંથી મુક્ત થાઉં. બધા જીવને આમાં જ રસ. કોઈને કેમ લગ્ન કરવા છે? એવું માને છે કે લગ્ન કરવાથી હું સુખી થઈશ.
બરાબર ને? સામી વ્યક્તિને સુખી કરવા લગ્ન નથી કરતી કોઈ. દરેક શેના માટે લગ્ન કરે છે? આને પ્રાપ્ત કરીને હું સુખી થઈશ. બિચારો જીવ બંનેની એવી સમજ છે, લગ્ન કરે, સારું લગ્ન થઈ ગયા, હજી દુઃખી છે બંને જણા. કેમ? સંતાન નથી. સમજ પડે ને? સંતાન નથી એટલે વળી પાછા ભગવાનને યાદ કરે કે ભગવાન મને સંતાન પ્રાપ્ત થાય. એટલે ભગવાનમાં કેમ રસ છે? સંતાનમાં રસ. સંતાનમાં કેમ રસ છે? સંતાન, મારું સંતાન હોય તો મને પ્રેમનો અનુભવ થાય, હું સુખી થઉં. સુખ એને કહેવાય. સુખમાં જ રસ. સમજ પડે ને? દરેકને પોતે સુખી થાય એમાં જ રસ. આવું જ છે. એક ઉપનિષદ જ આ રહસ્ય બહાર પાડે છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. દરેકને પોતાના માટે જ બધું પ્રિય જણાય છે. એટલે કહેવાનું તાત્પર્ય શું? દરેકને પોતાના માટે જ પ્રેમ છે. કોઈને કંઈ અન્ય માટે પ્રેમ નથી, કોઈ સંબંધી માટે પ્રેમ નથી, કોઈને પિતા માટે, માતા માટે, પુત્ર માટે, સ્વજનો માટે ખરેખર પ્રેમ નથી. એ તો માની લીધું છે કે મારું આધાર, મારું જીવન એટલે મારું કુટુંબ, મારો પરિવાર, એટલે આપણે એને પ્રેમ કરીએ એવું લાગે છે. ના નથી, વ્યવસ્થા છે. પણ મૂળમાં હું એના વગર જીવી કેમ શકું? એટલે એકલો માણસ તમને એવું લાગે કે દુઃખી જ હોય. અને એ પોતાને જો ન જાણતો હોય, વિવેક ના હોય, તો એ પોતાને દુઃખી જ સમજે. દુઃખનું કારણ શું કહે છે? હું એકલો છું. અને આપણે શું કહે? અરે રે બિચારી એકલી છે, બિચારો એકલો છે. આજ આપણી સમજ છે ને? બિચારો પોતે પોતાને બિચારો કે બિચારી સમજે અને લોકો એને બિચારો કે બિચારી સમજે. બિચારો એટલે શું? આધાર વગરનો, નિરાધાર, એનું કોઈ નથી. સૌથી દુનિયામાં ભ્રમ, મહાન ભ્રમ હોય ને તો આ. દુઃખી ના હોય ને તો જ આપણે દુઃખી સિક્કા મારવા. આવા સિક્કા મારેલા છે. હું ભણ્યો જ નથી. અરે આખી જિંદગી માણસ દુઃખી થાય. કેમ? હું ભણેલો નથી. અરે પણ શું થઈ ગયું? નથી ભણ્યો તો શું થઈ ગયું? મને બસ ભણવાના મળે એટલે હું દુઃખી. એટલે જીવવા લાયક નથી માણસ. પોતાને એવું સમજે છે ભણ્યો ના હોય. લગ્ન ના થયો તો કે હું સફળ નથી, નિષ્ફળ. આમ કેટલા બધા લોકો પોતાના વિચારાને દુર્ભાગી સમજે છે. આ રીતે વિચાર, આ દ્રષ્ટિબિંદુથી પોતે વિચારા છે. પોતે પોતાના માટે એવું સમજે અને લોકો એના પર અવસર કરવા. ઉપનિષદ એક જ કહે છે કે સૌથી મહાન ભ્રમ હોય તો આ. એટલે જો કોઈને કશા માટે પ્રેમ હોય અને કોઈ માનતું હોય કે અમને આના માટે પ્રેમ છે, તેના માટે, તો આનાથી વધારે જૂઠ બીજું કોઈ નથી. આમ તો વેદાંતનો વિદ્યાર્થીઓ ફટાફટ સમજી જાય કે ભાઈ જૂઠ જ છે. તમે કહો ના જૂઠું કેવી રીતે હોય? તમને શું ખબર પડે મારા અંદર શું કેવી લાગણી છે? એટલે નિષ્ઠા છે. પણ જેને કેમ ગુજરાતીમાં ખાટલે મોટી ખોટ. તકલીફ કઈ છે કે તમને જેના માટે પ્રેમ છે તમારાથી ભિન્ન થયું કે ના થયું? યસ. તો તમે કહો ને આના માટે પ્રેમ, એવું કોઈ છે જ નહીં. એવી કોઈ વાસ્તવિકતા જ નથી. જ્યારે તો કોના માટે પ્રેમ હોઈ શકે? તો પછી એની ગમે તેટલી મોટી ઘોષણાઓ હોય, લેલા મજનુ હોય કે ફલાણા હોય કે ઢીકણા, ગમે તેની કથાઓ ચાલતી હોય, એમાં છેવટે કોઈ સત્યનો અંશ નથી. હા, એટલું ખરું કે દરેકનું સત્ય પ્રેમ જ છે. આત્મા પ્રેમ સ્વરૂપ છે. અને ભલે અનેક જીવોનું દર્શન થતું હોય તો બધા માટે પ્રેમ હોય એ શક્ય છે. પણ હું આને જ પ્રેમ કરું છું, હું મારા માતાને જ પ્રેમ કરું છું, મારા પિતાને જ પ્રેમ કરું છું, મારા સંતાનોને જ પ્રેમ કરું છું, તો એ એટલા માટે પ્રેમ છે કે ખરેખર દરેકને પોતાના માટે પ્રેમ છે. પહેલી શરૂઆત ક્યાંથી થાય છે? પોતે પ્રિય છે, આત્મા પ્રિય છે.
મને અનુકૂળ હોય. દરેકને કોઈ વ્યક્તિ ક્યાં સુધી પ્રિય જણાતી હોય? જ્યાં સુધી આપણને અનુકૂળ હોય ત્યાં સુધી. જેવા તમે થોડા કાળાવાળા થયા, એની અનુકૂળતા પ્રમાણે, એની ધારણા પ્રમાણે તમે વ્યવહાર ના કર્યો, તમારું સંતાન હોય કે ગમે તેવું પરંત નહીં હોય, તમને કોઈ રીતે અનુકૂળ પહેલાં હતા હવે નથી, તો શું બને? બધો પ્રેમ ઓસરી જાય, દુઃખ જન્મે પછી. અરે મારા જ લોકોએ મને દુઃખ પહોંચાડ્યું. બધાની કથા આવી જ છે, સરખી જ છે. કોઈ બોલે કોઈ ના બોલે, કોઈને પતિ પત્ની વચ્ચે વિખવાદ હોય, કોઈને બાળકોને માતા પિતા વચ્ચે હોય, કોઈને ભાઈ બહેન વચ્ચે હોય. જ્યાં જ્યાં સંબંધો છે ત્યાં આવું ઘર્ષણ આ થવાનું જ, અને થાય જ. એમાં કોઈ નવાઈ નથી. તમે જેમ બધું સત્ય શીખતા જાઓ તો સમજાય કે આવું જ હોય, સંસાર આવો જ હોય. આવો જ હોય એટલે શું? નીકળવાનું બહાર નથી, ઘસડાવાનું નથી બહુ તલ કે ભાઈ આપણે એમાંથી નીકળવું છે. નીકળી શકાય એવું છે, ન નીકળી શકાય એવું હોય તો બરાબર છે કે ભાઈ ચલો હવે ભોગવે છૂટકો, એવું આપણે શીખવતા નથી. તમે ભલે માનતા હોય કે ભોગવે છૂટક્યો, એ બીજી પીડાઓ ભોગવે છૂટકો બરાબર છે, ભોગવવાથી છુટકારો છે એટલે ભોગવવું જ પડે. પણ આ જે દુઃખ છે એમાંથી મુક્ત થવા માટે જન્મ મળ્યો છે, નહીં કે ભોગવવા માટે. એટલે આજે બધું ગાણ પણ અંદર ચાલે છે. અંધકાર જે છે એ દૂર થાય. ગાયત્રી મંત્રનું કામ જ એ છે. મારી બુદ્ધિમાં જે અંધકાર છે જન્મો જન્મનો, એ ભગવાન તમે મને મદદ કરો જ્ઞાન દૂર કરવામાં, કે જેથી મારું દુઃખ દૂર થાય. એટલે અનાદિકાળથી જન્મ મૃત્યુ એનું જે દુઃખ છે, આ તો આપણે આ જ જન્મના દુઃખને વાગોળીતા હોઈએ છીએ અને દુઃખી થતા હોય છે. અંદર તો એ જ હોય ને રટણ, મારા જ લોકોએ મને દુઃખ આપ્યું. શું કહો? મારા જ લોકોએ મારો સ્વીકાર ના કર્યો, મારા જ લોકોએ મને છેતર્યા, મારા જ લોકોએ વિશ્વાસઘાત કર્યો. તો એવું જ હોય ને કે અમેરિકામાં કોઈ રહેતું હોય એના માટે આપણને ફરિયાદ હોય કે એણે મને દુઃખ આપ્યું. ભલે ને ટ્રમ્પ બધાને દુઃખ આપતો હતો, આપણે જેને કનેક્ટેડ હોય એને એમ લાગે કે અમને આમ વિઝા ના આપ્યા, અમને આપણને હવે લાગે કે આણે આટલું પેલું શું વધાર્યું એનું ટેરિફ, એટલે આપણને તકલીફ. ગાંડો માણસ કેવું હેરાન કરે છે. બાકી વધારે કંઈ ના હોય. કેમ તો કે આપણામાં આવતો નથી. જેમ જેમ આપણી નજીક હોય, જે આપણી સોસાયટીમાં 10મા ઘરમાં કોઈ વ્યક્તિ આપણને હેરાન કરતી હોય, થોડુંક દુઃખ થાય, પણ એટલું બધું દુઃખ ના થાય. સૌથી વધુ દુઃખ કેનું હોય? ફરિયાદ કોની હોય? જેને હું મારા કહું એણે મને આવું કર્યું, એણે મારું અપમાન કર્યું. આવું છે. આવું કેમ છે એ સમજવાનું છે. આવું કેમ છે? પણ એટલું તો સ્વીકારો કે દુઃખ તો એનું જ લાગે. નજીકના લોકોએ જે તકલીફ આપી હોય એની જ ફરિયાદ હોય આપણને, એ જ આપણે સ્વીકારી શકતા નથી. હવે કરવું શું? માણસ જીવી જ ના શકે, કારણ કે એ જ જીવનનો આધાર છે. આખું જિંદગી તમે એના આધારે જીવતા હો અને એ જ લોકો તમને દુઃખ આપે તો તમે જીવી જ કઈ રીતે શકો? જીવવાનું બળ જ ના હોય. સ્વાભાવિક છે. કેવી રીતે જીવે માણસ? જીવે. બિચારા ઘરડા લોકો કેટલા એવા પડી રહ્યા છે ઘરમાં, બોલતા ના હોય, બોલી ના શકતા હોય, ખાવાનું મળે છે એટલે બહુ થઈ ગયું, કોઈક એને વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવે તો ત્યાંય રડ્યા કરે. આમ જીવ બિચારો દુઃખી મરે ત્યાં સુધી દુઃખી. આપણને ત્યાં છૂટી ગયો, કોઈ છૂટતું નથી, તરત બીજું શરીર લેવાનું છે. એટલે આ બધાની કથા છે ને, બધાની સરખી જીવનની એક સમાન રૂપે વ્યથા છે, વેદના. ભલે ને ઘરના લોકો સાચવતા હોય તોય શું, તોય આપણને તકલીફ હોય કે ભાઈ મને સાથે ના લઈ ગયા, અથવા મને ભાવતી વસ્તુ નથી બનાવતા, મારામાં રસ નથી લેતા, મારું ધ્યાન નથી રાખતા, મારી પાસે કોઈ બેસતું નથી. વૃદ્ધોની બિચારાને આવી તકલીફ હોય. આપણે લાઈનમાં જ છીએ, સમજી લેવાનું. આ તો જે આપણે આમ ચાલીએ છીએ ને આપણી જાતે, એટલું વળી આનંદ લઈ લો, પછી તો જોવા પછી ખબર નથી.
એટલે અંદર આ બધું દુઃખ જે ભરેલું જ છે, આપણે આપણા સુધી જે ભલે ના આવ્યું હોય, આજુબાજુના લોકોનું જોઈને આપણે ઘણું શીખી શકીએ કે ભાઈ અત્યારે જો આ બધાનો વિચાર નહીં કરીએ તો પછી તો કોઈ ઉપાય રહેતો જ નથી. અને જો હોય દુઃખ તો બહુ સારી વાત છે કે ભાઈ આપણે યોગ્ય જગ્યાએ પહોંચ્યા છીએ. યોગ્ય જગ્યા એટલે નૈનિતાલમાં નહીં, સત્સંગમાં. યોગ્ય સત્સંગમાં આપણે પહોંચેલા છે. કેમ તો કે ત્યાં એવી વાત નથી કે તમારા કરેલા તમે ભોગવો. આ એ સ્તરનો સત્સંગ નથી, એનું પણ એક સ્તર છે. પણ આ જે સત્સંગ છે એ તદ્દન ઊંચાઈના સ્તરનો સત્સંગ છે, સૂક્ષ્મ સ્તરના સત્સંગ છે, જેમાં એવા કોઈ તમારા માન્યતાને કે તમારા સિદ્ધાંતોને કે તમારી વ્યાખ્યાને સિક્કો મારવામાં આવતો નથી, સારું કે ખરાબ. આ દુઃખ જે અનુભવ થાય છે એને પણ સત્યતા આપવામાં આવતી નથી. તમને ઊંડા ઉતારે છે વિચારવા માટે કે જો ઉપનિષદ જ્યારે એવું કહે છે કે તમને તમારામાં જ રસ છે, ભલે એવું લાગતું હોય કે ના મને મારા સ્વજનો પ્રિય છે, એનો કોઈ વાંધો નથી, પ્રિય હોય તો સારું જ છે, પણ જેટલા વધુ પ્રિય બને એટલે સારું. તમારો પ્રેમ વિસ્તૃત બને તો સારું. આપણી સંસ્કૃતિ એ શીખવાડે કે તમારા જીવનમાં પશુઓને, પક્ષીઓને, વૃક્ષોને, વેલાઓને, વનસ્પતિને, બીજા જીવોને તમે બધાને સ્થાન આપો. તમારા હૃદયમાં જે પ્રેમ ભરેલો છે એનો લાભ તમે બીજાને પણ આપો. સ્વાર્થી ના બનો, એવું તો આપણી સંસ્કૃતિ શીખવાડે છે. અને એ જીવન જીવવાની સાચી રીત છે ખરેખર. તો આવું કરવાથી ઘણું બધું દુઃખ ઓછું થઈ જાય. પણ આપણે સમજવા જ તૈયાર નથી થતા કે ના એ બધું ઠીક છે, હવે ચકલા દાણા નાખીએ છીએ અને અમે તો ગાયને રોટલી એનાથી એમ આપણે પોતાની જાતને પરોપકારી સમજતા હોઈએ. એ તો ઠીક, આંખોમાં કંઈ નવાઈ નથી કરી, પણ તમારા હૃદયના ભાવ કેટલા છે, તમે કેટલા સંવેદનશીલ છો બીજાના પ્રત્યે, એનાથી નક્કી થતું હોય. જેટલા તમે વધુ સભાન બીજા માટે, વધુ સંવેદનશીલ, એટલું તમારી સમસ્યાઓ ઓછી હોય, ઓછી થઈ જાય, દુઃખ ઓછું થઈ જાય. સીધો રસ્તો છે. એના માટે પણ બહુ ઉદારતા જોઈએ, બહુ હિંમત જોઈએ, ઘણું બધું શીખવું પડે, ઘણી બધી પરિપક્વતા જોઈએ. બીજાના દુઃખને સમજવા માટે, એની સહાનુભૂતિ માટે, એને મદદ કરવા માટે ઘણું બધું આપણી અંદર અપેક્ષિત છે. એટલે દુઃખમાંથી છૂટવું હોય, આ દુઃખનું વર્ણન એટલા માટે કર્યું કે આપણા જીવનની એ વાસ્તવિકતા છે. કોઈ કોઈને કહેવા ના જતું હોય, કોઈએ કોઈને કહેવા જવાની જરૂર ના હોય, પણ દરેકે સમજવાનું હોય કે મારા મનમાં દુઃખ છે અને સહન થતું નથી. એટલે માણસ ક્યાં જાય, કોની પાસે જાય? જેનો આધાર લીધો તો ત્યાં જ જ્યારે આપણે પછડાઈએ, બીજે ક્યાં જવાના હતા? કોને બનાવવા જઈએ પોતાના? કોઈ બનાવવા જવાય પણ નહીં. હવે કરવું શું? આ સ્થિતિ છે. અને સર્વત્ર આવું જ છે, આવું જ છે. બધું બરાબર હોય તો કાં તો આપણે જતા રહીશું, કાં તો જે આપણા જીવનનો આધાર છે એ જતા રહેશે. તો એની તૈયારી શું કરે? એના માટે શું તૈયારી કરે? કોઈ તૈયારી નથી. જાણે કે આપણને કંઈ થવાનું જ નથી, એવી રીતે જીવન જીવીએ. દુનિયામાં બધું થાય, પણ મારા જીવનમાં કંઈ બનવાનું જ નથી. એટલે આમ આપણે પેલું એક કયું પક્ષી છે, પ્રાણી છે કે જે ભય આવે એટલે શું કરે? હા, સાંભળ્યું ના? હા, સાંભળો. એ શું કરે? ભય આવે એટલે એની માથું છે ને જમીનમાં દાખલ, એટલે મને દેખાતું જ નથી એમ. પેલું સામે જે કે એનો શિકાર કરવા આવ્યું હોય તો એને તો ફાયદો જ થઈ જાય.
પણ એ પોતાનો ભય કેમ દૂર કરે? પોતાનું મોઢું જમીનમાં છુપાવી દે. શાહુડી હોય કે શાહુ જે કહેવાય એનો ચેક કરવો પડશે, એની રીત આવી હોય. એમાં આપણે શું કરીએ? અંદર વિચાર જ ના આવવા દઈએ કે મારા જીવનમાં કંઈ બને. વિચાર જ આવા જ ના દઈએ ને કલ્પના ના કરીને કશું નહીં. કલ્પના કરવાની જરૂર નથી, પણ હવે એક દિવસ એ વાસ્તવિકતા તો આવવાની જ છે. તો આપણે કેમ એના માટે તૈયારી ના કરીએ? આવું કોઈ વિચારતો નથી. તો સારું છે કે ભગવાનની વ્યવસ્થા એટલી સરસ છે કે બધા જીવો ગમે તે રીતે તૈયાર થઈ જાય છે અને જીવન જીવવા લાગે છે. પણ મુખ્યમાં કહેવાનું તાત્પર્ય એ છે કે હું ક્યાં જાઉં. દરેક જીવની અંદર એવી સ્થિતિ હોય કે હું હવે મદદ માટે ક્યાં જાઉં, કઈ રીતે સલામતી મળે, ક્યાં મને આશ્રય મળે, કોણ શરણ્ય હોય, કેવી રીતે દુઃખમાંથી છૂટું. આવું અંદર જે છે વાસ્તવિકતા, તો અહીંયાથી આપણને ઉપાય મળે છે. ક્યાં જવાનો? તો કે દુઃખમાંથી દૂર કરવાનો ઉપાય જેમની પાસે છે, જે દુઃખનો નાશ કરવામાં અત્યંત કુશળ છે એવા ભગવાન દક્ષિણામૂર્તિ. દુઃખચ્છેદ દક્ષમ નમામિ. ગમે તેવું દુઃખ કેમ ના હોય, એનો છેદ કરવામાં જે અત્યંત કુશળ છે એવા દક્ષિણામૂર્તિ ભગવાનને હું નમસ્કાર કરું છું. જેટલું વહેલું બને એટલું એનું શરણ લઈએ. બહુ આમ કલ્પનાઓ કરવાની જરૂર નથી કે હા મારા જીવનમાં બનશે, મારે વિચાર કરવો, એવું કહેવાનું તાત્પર્ય નથી. પણ દુઃખ તો વાસ્તવિકતા છે, અત્યારે છે. ભવિષ્યની તો ખબર નથી, ભવિષ્યમાં આવે કે ના આવે એની ચિંતા નહીં. અત્યારે છે કે નહીં એ પૂછશો તો અંદર જવાબ મળશે કે કંઈક એવું દુઃખ તો જ છે. આપણી બુદ્ધિ બંધ પડી ગયેલી છે, આપણે એ દિશામાં વિચાર જ નથી કરતા અને પોતાની જાતને ડાયવર્ટ કરેલી રાખીએ છીએ, વ્યસ્ત રાખીએ, એક પછી એક કામ ગોઠવેલા હોય સવારથી સાંજ સુધીના. એટલે આપણને આવું વિચાર કરવાનો સમય જ આપણે ના આપીએ અને ખુશ થઈએ અમે કેટલા બિઝી છીએ, કેટલા એક્ટિવ છીએ, આહા હા કેવી શક્તિઓનો ઉપયોગ થાય. સારી વસ્તુ છે, પણ એનું પરિણામ શું? એટલે કહેવાય છે ને દળી દળીને ઢાંકાઈ. આટલા બધા એક્ટિવ રહ્યા, બિઝી શિડ્યુલ, ફલાણું ઢીકણું, પણ એનું પરિણામ શું? તમને શું મળ્યું? જીવન પૂરું કર્યું, સારી રીતે પૂરું કર્યું, એક પણ સારી રીતે પૂરું કર્યું કે પછી તમારું મુખ્ય કામ કરવાનું રહી ગયું એ જાણતા નથી. એટલે બહુ સૂક્ષ્મ બુદ્ધિની જરૂર છે. લોકો જગતમાં એટલા એક્ટિવ હોય ને અત્યારે વોટ્સએપમાં ચાલતું હોય, આ એક સંસારની વ્યાખ્યા છે કે તમે ફિટ રહો, તમે વ્યસ્ત રહો, તમે એક્ટિવ રહો, કોઈ ખોટું નથી. પણ બુદ્ધિથી વિચાર કરતા શીખો કે તમારી શક્તિઓ તમે ક્યાં વાપરો છો. શરીર સારું રાખવામાં, સારી રીતે વ્યવહાર કરવામાં, સવારથી સાંજ સુધી ઘણા કામ કરી નાખ્યા, બધું બરાબર છે, પણ શરીર મળ્યું છે શેના માટે? એક્ટિવ રહેવા, બિઝી રહેવા, શેના માટે મળ્યું? કામ શું કરવાનું છે? બે અંદર દુઃખ ભર્યું છે એનું શું? એક્ટિવ રહીને મારું દુઃખ તો ગયું જ નહીં ને. થયું શું? દુઃખ યાદ ના આવ્યું. દુઃખ યાદ ના આવ્યું કેમ? તો અમે તક જ નથી આપતા દુઃખને બહાર આવવાની, બિઝી જ રહીએ છીએ. જો સેવા કરતા હો તો જુદી વાત છે. સેવા કરવામાં કેવું, તમારું બીજાના દુઃખને તમે લો છો અને ધ્યાનમાં રાખીને તમે તમારું કંઈક આપો છો, એટલે જેથી તમારું દુઃખ હળવું થાય. એ વ્યવસ્થા છે સારામાં સારી. પણ મોટા ભાગના લોકો તો પોતાને જ સમર્પિત છે. હું અને મારું જે એનું કુટુંબ છે એને જ સમર્પિત છે, એના માટે જ કરીએ છીએ. તો સંન્યાસ આશ્રમ કોને કહેવાય? અમુક ઉંમર પછી જીવનનું ધ્યેય શું હોય? કુટુંબની સેવા, પરિવારની સેવા એ અમુક ઉંમરનો ધર્મ છે, કર્તવ્ય છે. પછી કર્તવ્ય બદલાઈ ગયા. પરિવારની સેવા કોને કહેવાય એ શીખવા જેવું છે. ખરી સેવા કોને કહેવાય એ શીખવા જેવું છે. એટલે પરિવાર છે શેના માટે? લગ્ન જીવન છે શેના માટે? ગૃહસ્થાશ્રમ છે શેના માટે?
જીવન એક કોઈનું પણ હોય, કોઈ પણ વ્યવસ્થા હોય, જીવન મનુષ્યનું જીવન શેના માટે છે? આત્માની ઉન્નતિ માટે. પછી ઉન્નતિ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે ગૃહસ્થાશ્રમ વ્યવસ્થા છે. એ વ્યવસ્થા એવી છે કે તમે તમારું કલ્યાણ કરો અને તમને સ્વાભાવિક જેના માટે પ્રેમ છે, શ્રદ્ધા છે, જેના તમે જોડાયેલા છો, એને મદદ કરતાં કરતાં તમે તમારું કલ્યાણ કરો અને એમનું પણ કલ્યાણ કરો. આમ એકબીજાને ઉપયોગી થાય એના માટે કર્તવ્ય આપેલા છે, જેથી બધા એકબીજાની મદદ કરતાં કરતાં એકબીજાનું હિત ધ્યાનમાં રાખી અને બધાનું કલ્યાણ થાય એવી રીતે જીવન જીવે. હવે આજ ખબર ના હોય કોઈને તો કલ્યાણ એટલે શું, કેમ પૈસા મેળવવા, કેમ સમૃદ્ધ થવું, કેમ ભૌતિક ઉન્નતિ કરવી, બસ બધાને ભૌતિક વિકાસ કેમ કરવો, એને આપણે માત્ર કલ્યાણ સમજીએ છીએ. તો એ કલ્યાણ નથી એવું નથી, પણ દરેક જીવની મૂળભૂત ઈચ્છા, દરેક જીવની જે ખરી જરૂરિયાત છે તેના માટે નથી. કયું ધ્યેય લઈને મનુષ્ય જન્મ્યા કરે છે અને મનુષ્યના રૂપમાં જન્મ્યા પછી એ ધ્યેયને પ્રાપ્ત કરવાની જ્યારે ભગવાને વ્યવસ્થા કરી આપી છે, તો કલ્યાણ એટલે શું? આત્માની ઉન્નતિ. તો દરેક જીવ પોતાની ઉન્નતિ કરે. માતા પિતા પોતે પોતાની ઉન્નતિ કરે, બાળકોને સંસ્કાર આપે. એ માતા પિતા બને એટલે એના બાળકોને સંસ્કાર આપે. એટલે આત્માની ઉન્નતિ કરવાના રસ્તા, વ્યવસ્થા, અને ત્યાં જ ઈશ્વરની કૃપા, ત્યાં દેવી દેવતાઓના આશીર્વાદ, એ ખરી સેવા છે. એ તો કોઈ કરતું નથી. એટલે ઘણી બધી સમજની જરૂર છે, સ્પષ્ટતાની જરૂર છે. કોને સેવા કહેવાય? ખાલી બહારની વસ્તુની મદદ બરાબર છે, એ જરૂરિયાત છે, પણ આંતરિક રીતે દરેક જીવ દુઃખ લઈને જ આવતો હોય છે, અંદર હોય જ છે, આપણી અંદર એ દુઃખ છે. અને એટલે જ જન્મ મૃત્યુને પ્રાપ્ત થઈએ છીએ. તો મોક્ષ કોને કહેવાય? તો કે દુઃખ દૂર થાય પછી જન્મ લેવાનો રહેતો નથી. આપણે તો બધું આમ નામ લઈ જઈએ, દુઃખ લઈને જઈએ, આખું જીવન સમર્પિત કરી દીધું. તો હવે ક્યાં જઈશું? ભગવાન બોલાવી લે. ભગવાન કોઈને આજ સુધી બોલાવ્યા નથી, બોલાવતો નથી, બોલાવવાનો નથી. ભગવાનને આપણી જેવા દુઃખી લોકોની જરૂર નથી, કારણ કે આપણે એને દુઃખી કરી દઈએ. એની પાસે જઈ શું કરીએ? આપણે આપણું દુઃખ જ વ્યક્ત કરવાના. એની બદલે એકલો બિચારો શાંતિથી રહે છે, ખુશ છે, અને એને મોકલાથી જ આપણે દુઃખ દૂર કરવા. એ તો કરતા નથી, અને બધું દુઃખ લઈને પાછા એવા ને એવા જઈએ છીએ. એટલે આટલી સમજ આવે અંદર કે મારે જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટવું છે. કેમ છૂટાય? શું કરવું જોઈએ? છૂટવું જોઈએ કે પછી એ તો ચાલશે, જે જન્મમાં છૂટશું એ જન્મમાં? ઘણું બધું તમે શીખી શકો વેદાંતના સત્સંગમાંથી કે ભાઈ તમે જે કરો છો ને દુઃખમાંથી છૂટવા જ કરી રહ્યા છો. જે માણસ જે પણ કરે, કોઈ ચોરી કરતું હોય, લૂંટફાટ કરતું હોય, ખૂન કરતું હોય, એમ અધર્મનું આચરણ કરતો હોય, જે કરતો હોય, પણ દરેક વ્યક્તિ દુઃખમાંથી છૂટવા જ કરી રહ્યો. સમજી લો, એને અક્કલ નથી કે કેવી રીતે કરાય. આપણે ભલે અધર્મનું આચરણ ના કરતા હોઈએ, આપણે આપણી કામનાઓની પૂર્તિ માટે વ્યવહાર કરતા હોય, જીવન જીવતા હોય આપણી સમજને પ્રમાણે, પણ તો પણ ખરેખર દુઃખમાંથી છૂટવા માટે જ કરીએ. પણ રસ્તો સાચો નથી. દુઃખમાંથી છૂટવું હોય તો રસ્તો યોગ્ય મળે તો દુઃખમાંથી છૂટાય, તો જન્મ મૃત્યુમાંથી છૂટાય. કોણ શીખવાડે? દક્ષિણામૂર્તિ ભગવાન. કેમ? તો કે એ જન્મ જનન મરણ દુઃખ છેદ દક્ષ છે એટલા માટે. દક્ષિણામૂર્તિ ભગવાન કેવા છે? એમ એ અત્યંત કુશળ છે. આમાંથી કોઈ ના છોડાવી શકે. કર્મ, એક કર્મ આપણું ગમે તેવું હોય, સારું કે ખરાબ, એ હંમેશા આપણી સાથે રહે, એ છોડે નહીં આપણને.
અને સાથે રહે તો જન્મ મૃત્યુ લેવા જ પડવાના છે. હવે એવો સિદ્ધાંત જ્યારે છે તો પણ જે આપણને એમાંથી મુક્ત કરાવે, કર્મના સિદ્ધાંતમાંથી પણ મુક્ત કરાવે, જન્મ મૃત્યુમાંથી મુક્ત કરાવે, તો એવી એની પાસે કઈ કુશળતા હશે, કેવું સામર્થ્ય હશે, જે હશે તે એના વિશેષણો કયા? જ્ઞાનદાતારમ. તો એ દ્વારા એ આપણને જન્મ મૃત્યુના દુઃખમાંથી છોડાવે છે. બાકી આપણા મહાન કર્મો પણ આપણને જન્મ મૃત્યુમાંથી છોડાવનારા હોતા નથી. કર્મ જન્મ મૃત્યુમાંથી છોડાવતું જ નથી. પહેલી તો વાત છે. એટલે શું કરવું જોઈએ? તો કે જીવનમાં ગુરુ ઉપસદન, ગુરુ માટેની પ્રાર્થના, ગુરુની શરણાગતિ, અને આવા જ ગુરુ જોઈએ જે જન્મ મૃત્યુના દુઃખમાંથી છોડાવે. દક્ષિણામૂર્તિ ભગવાન છે તમ અહમ નમામિ. એની પછીનો શ્લોક. ચિત્રમ વટતરોર્મૂલે વૃદ્ધા શિષ્યા ગુરુર્યુવા ગુરોસ્તુ મૌન વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા. એ ગુરુનું પરાક્રમ કહી રહ્યા છે. ચિત્રમ, ચિત્રમ એટલે મહાન આશ્ચર્ય છે, અદ્ભુત વસ્તુ છે. કેવું આશ્ચર્ય છે? વટતરોઃ મૂલે વૃદ્ધા શિષ્યા યુવા ગુરુ. વટની નીચે, વટ વૃક્ષની નીચે, તરુ, તરુ એટલે વૃક્ષ, તરોહો મૂલે એટલે વૃક્ષની નીચે. કયા વૃક્ષની નીચે? વટ તરોર મૂલે, વટ વૃક્ષના મૂળમાં આ દ્રશ્ય જોવા મળે છે. હવે દક્ષિણામૂર્તિ ભગવાનનું ચિત્ર રજૂ કરે છે કે વડના ઝાડની નીચે બેઠેલા છે. મહાન આશ્ચર્ય છે. કયું આશ્ચર્ય છે? વૃદ્ધા શિષ્યા. શિષ્યો કેવા છે? વૃદ્ધ. અને ગુરુ યુવા, એમના ગુરુ યુવાન છે. એનાથી વધારે આશ્ચર્ય કયું છે? ગુરુસ્તુ મૌન વ્યાખ્યાન. ગુરુહો વ્યાખ્યાન. એ કઈ રીતે વ્યાખ્યા કરી રહ્યા છે? મૌનમ. વિચાર કરો, ક્યાંય વ્યાખ્યા થતી હોય તો શબ્દ તો જોઈએ, વાણી તો પ્રયોગ કરવો જ પડે. એની બદલે આ વૃક્ષ નીચે જે દ્રશ્ય જોવા મળે છે, એ દ્રશ્ય એવું છે કે ગુરુજી કશું બોલતા નથી. હવે આ બધું બહુ ભયજનક વસ્તુ છે. આપણે ત્યાં અધ્યાત્મના ક્ષેત્રમાં એટલી બધી ગેરસમજ છે પાર વગર. મૌની બાબા, મૌની બાબા, બહુ મહાન બાબા, મૌની બાબા, એ આપણી અંદર છાપ છે. મહાન કોને કહેવાય? તો કે જે મૌનમાં સ્થિત રહેતા હોય, મહાન. બીજા બાબાઓ તો બધા ચિલા ચાલુ, પણ આ મૌની બાબા હંમેશા મૌનમાં રહેતા. એ બધું અહીંથી આવ્યું હશે એવું લાગે છે. એટલે મહાત્માઓ જે ખરેખર જિજ્ઞાસુ નથી, મુમુક્ષુ નથી, પણ જે લેભાગુ લોકો હોય, એ પછી શું કરે? એણે એક સારી છાપ જમાવી હોય, મૌન ધારણ કરી દે. મૌનમાં ઘણી બધી સલામતી છે. તમે જે પ્રશ્ન પૂછો, महाराज जी हम गुजरात से आए हैं, વધારે આંખો બંધ થઈ જાય, વધારે ઊંડા ઉતરી જાય, તમને એમ લાગે કે હા હા મહારાજ તો સમાધિમાં છે. પણ એ સિદ્ધ પુરુષ હશે, એમને બધી ખબર જ હોય. તમે થોડીક વાર મૌન બેસો તો તમે ક્યાં સુધી બેસી શકો? એણે વધારે પ્રેક્ટિસ કરેલી છે. આપણે 10 મિનિટમાં સરળ હોય. અને તમે એક પછી એક પ્રશ્ન પૂછો કે ભાઈ આ પરમાત્મા નિર્ગુણ છે, નિરાકાર છે, સગુણ છે, સાકાર છે, મને 2 શબ્દના વિશે કહો, મારે જાણવું છે. મૌનમ, મૌન વ્યાખ્યા, બોલે છે. કોઈ પ્રશ્નનો જવાબ ના આવે. એટલે હવે એને આવડતો હોય તો આપણે જ જવાબ.
એવું હોય, પણ આપણે એવું ના વિચારે. એવું વિચારે કે ના, આપણે ઉપરથી વધારે એના માટે શ્રદ્ધા લઈને જઈએ પાછા કે એ તો બહુ મહાન સિદ્ધ પુરુષ છે, કાષ્ટ મૌન કેટલા મહિનાઓ સુધી એમણે રાખ્યું હોય. ઘણા લોકો મૌન રહેતા હોય, પણ તમે જેનું જીવન જુઓ તો પાર્ટીમાં લખ કરતા હોય, સ્લેટમાં લખીને પછી બધાને બતાવે ને. એ તો બધું સાંભળવું હોય તો મારા મહારાજ પાસે જવું પડે. દયાનંદજી મહારાજ બહુ એણે મારા ભ્રમને દૂર કર્યા. અમે એવા જ હતા. આમ મહાત્મા કોને કહેવાય? એટલે જે આમ પોતાની પાસે કંઈ રાખે જ નહીં. હું તો પૈસાને અડતો નથી ને લક્ષ્મીજીને અમે એટલે ધનને સ્પર્શ નથી કરતા. એટલે આપણને એમ થાય હા હા મહાત્માને તો પૂછું છું, વૈરાગ્ય આને જ કહેવાય. આટલી ગરમીમાં એમ કે અત્યારે વાત નથી પણ અમદાવાદની ગરમી હોય અને એમ કે પંખો નથી રાખતા એની રૂમમાં, જુઓ તો ખરા એમને કેટલું બધું એમની સિદ્ધિ કહેવાય. પંખો ચાલુ ના કરે, પંખા વગર રહેનારા મહાત્મા છે. હવે આપણે એસી વગર રહી ના શકતા હોય એટલે એના મનમાં આપણા માટે શું ખ્યાલ હોય આપણને ખ્યાલ આવી જાય. અને પેલા મહાત્મા પંખા વગર રહી શકતા હોય એટલે એ તો મહાપુરુષ તપસ્વી. દયાનંદજી મહારાજ કહે છે કે એક મહાત્મા પૈસાને હાથ ના લગાડે, મુસાફરી બધે કરે પાછા. એ કેમ શક્ય બને? જે માણસ પૈસાના હાથ લગાડતો ના, મુસાફરી કેમ કરે? એટલે ખિસ્સામાં રાખતા છે, પોતે હાથ ના લગાડે બીજા અથવા શિષ્યો તૈયાર કરતા હશે कि तुम्हारी टिकट कटाओ. अजी घना महात्माओं ने हमारा सौराष्ट्र में वो लोग व्यवस्था कर देते हैं, मैं कुछ नहीं करता, वही बुलाते हैं मुझे. એટલે આપણને એમ થાય હા હા કેવા વૈરાગ્યવાન છે આ મહાત્મા. બધે ફરતા હોય, સારી જગ્યાએ ફરતા હોય, સારી જગ્યાએ રહેતા હોય, બધું કરતા હોય. કંઈ ખોટું નથી, આપણે કંઈ નિંદા નથી કરતા, પણ એમની સમાજ અને સમાજમાં જે સમજ છે એ મહાન આશ્ચર્ય છે. મને તો આશ્ચર્ય છે. એટલે કહેવાની રીત એવી સરસ હોય કે मैं तो कहीं जाता आता नहीं, मुझे कहीं जाना भी नहीं है, मेरा कोई संबंधी है भी नहीं, लेकिन लोग व्यवस्था कर देते हैं. वो बुलाते हैं, उसको बुलाना है तो वो टिकट निकाल दे, वो व्यवस्था करे तो बस मैं चला जाता. तो जाना तो आपको ही पड़ेगा ना. હું નથી જતો એટલે નથી જતો, વાત ફરી થઈ ગઈ. પણ બીજા બોલાવે છે જઉં છું, એનો શું અર્થ છે? એનું કંઈ પ્રયોજન કરો. બીજા બોલાવે છે એટલે જાઉં છું. તમે ન જ જવાના હો, તમે નક્કી કરી દીધું એમ મારે જવું જ નથી કે હું જતો જ નથી, તો બીજા ભલે જ બોલાવે. જવાનો પ્રશ્ન આવતો જ નથી ને, પણ જવું તો છે. જઈ રહ્યા છે એટલે જવું જશે તો જ જાય ને. પણ કહેવાનું શું હોય? वो लोग बुलाते हैं इसलिए मैं जाता. અને આપણી ભોળી પ્રજા એમાં ગુજરાતી તો સાવ એટલે સાવ આપણને એમ થાય કે વેવલા ક્યારે સમજશે ભગવાન જાણે. પણ આમાંથી આ જ એમનું સ્તર, આ જ સ્તર. ઓહો શું મહાન ભાઈ, મહાન બરાબર છે, પણ તમને એ મહાન બનાવે ત્યારે સાચું. તમે એવા ને એવા જ રહો. જ્યારે જાઓ ત્યારે, જેટલી વાર જાઓ ત્યારે તો મૌની બાબા બનીને બેઠા હોય, એક પ્રશ્નનો જવાબ તમને મળ્યો ના હોય, અને તમે શીખવા જતા હો તો તમને ના પાડે કે उससे कुछ नहीं होता, कि सुनने से कुछ नहीं होता, सीखने से कुछ नहीं होता. એટલે આપણે પાછા આમે શીખવું ના હોય એટલે હવે એના પક્ષમાં બેસી જઈએ ગમે ત્યારે. પછી વળી એમ થાય કે ના લાયક એક સાંભળો તો ભગવાન પાછળ પડ્યો તો કોઈ તત્વો એવા હોય કે જે આપણને આગળ લઈ જાય. પણ આવું ચાલે છે જગતમાં ચારે બાજુ. એટલે મૌની બાબાની મને તો બહુ બીક લાગે. સ્વામી દયાનંદજી મહારાજ કહે કે ભાઈ જેટલી લાંબી દાઢી એટલે મહાન વિદ્વાન, એવી લોકોની સમજ છે. દાઢીથી માપ કાઢે કે કેટલા મહાન પુરુષ. આની કોઈ જરૂર નથી. એ મહાન ચોક્કસ હોય, ભલે હોય, પણ એ મહાનતાની વ્યાખ્યા નથી. મૌન રહેવું એ જ કંઈ મહાનતાનું લક્ષણ નથી. અહીંયા વર્ણન કેમ છે? મૌની બાબાનું વર્ણન નથી. અહીંયા ઘણી બધી સૂક્ષ્મતા, જેને કહેવાય ને કે રહસ્ય ભરેલી વાતો છે. મૌન વ્યાખ્યાની સમજી શકીએ ભાઈ, જે માણસને જ્ઞાન પ્રાપ્ત કરવું છે એની પાસે જો તમે જઈને મૌન વ્રત ધારણ કરો અને આમ કરો તોય શું? સામા માણસની બુદ્ધિમાં
કોઈ પરિવર્તન આવવાનું નથી, એટલું તો નક્કી જ છે. મૌનથી કોઈ કોઈને કશું સમજાવી પણ શકે નહીં. વાણીનો પ્રયોગ જરૂરી છે, શબ્દનો પ્રયોગ જરૂરી છે. શબ્દ જ આપણી બુદ્ધિમાં અર્થ પ્રગટ કરે છે, જ્ઞાન પ્રગટ કરે છે, અજ્ઞાન દૂર કરે છે. શબ્દ જોઈએ જ. શબ્દનો વિરોધ શું છે? સરસ્વતી દેવી ખુશ થાય છે જ્યારે કોઈ વ્યક્તિ સત્યને ઉચ્ચારણ કરતી હોય. સરસ્વતી દેવીને એમ થાય છે કે હું ભાગ્યશાળી છું કે આ માણસની જીવા ઉપર હું બિરાજમાન છું. આપણે તો રમતમાં ખોટું બોલનારા. મૌન તો જુદી વસ્તુ છે, એટલે મૌનની જરૂર પડે કે કમસે કમ આ માણસ ખોટું તો નહીં બોલે ને, એટલે મૌનનું વ્રત પાડે. પણ પછી બોલ્યા વગર તો ચાલે જ નથી. તો બોલીએ ત્યારે શું બોલીએ, કેવું બોલીએ, ક્યારે બોલીએ, આ બધું શીખવાનું છે. તો સરસ્વતીની કૃપા કોને કહેવાય? ખાલી સરસ્વતીની પૂજા દશેરામાં કે તમે નવરાત્રિમાં કરી એટલા પૂરતું એનું મહત્વ નથી. ક્ષણે ક્ષણેની આરાધના છે ને સરસ્વતી. આ બધી સૂક્ષ્મતા આપણી અંદર છે નહીં, સંવેદનશીલતા છે નહીં. આપણે કંઈ એમાં રસ નથી લેવો. આપણે આ મસ્ત પોતાનું જીવન જીવ્યા જ કરીએ છીએ. જેમ મને અંદરથી પ્રેરણા મળે, સાચું બોલવાનું જરૂર લાગે ત્યારે સાચું બોલું, બીક લાગે ત્યારે ખોટું બોલું, અથવા કે સગવડીઓ ધર્મ, આવું બધું કરનારા આપણે છીએ. પોતાનો બચાવ કરવાનો આવે, કશું આવે એટલે તરત કરી નાખીએ. ઠીક છે, એવું હોય જીવનમાં, કોઈ સંજોગો હોય, ના નથી. પણ આપણને ગમવું શું જોઈએ? ગમવું શું જોઈએ? સત્ય કે અસત્ય? બધી વેલ્યુઝ શીખવાની છે ને. માનિક તો ગમવું જોઈએ, અમાનિક તો ગમવું જોઈએ. શું ગમવું જોઈએ? સરળતા ગમવી જોઈએ, ચાલાકી ગમવી જોઈએ. શું ગમવું જોઈએ? દુનિયા જે હોય તે, દુનિયામાં જે ચાલતું મને શું ગમે છે, હું કેટલું શીખી શકું એમ છું, મારામાં કેટલી તાકાત છે, હું કેટલું સહન કરવા તૈયાર છું. આ બધું આપણી સમૃદ્ધિ છે. ખાવા પીવાનું મળવાનું જ છે. ઘણી બધી સુખ સગવડતા જીવનમાં મળવાની જ છે. ભગવાન આપવાનો જ છે કે બની નથી જવાના. તો શેની બીકે આપણે એવું બધું કરીએ છીએ એવું વિચારતા નથી. આપણે આ તત્વજ્ઞાનની વાત કરવાના છીએ કે કરીએ છીએ એ તો પછીની વાત છે. બહુ દૂર 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 દૂરની વાત છે, સમજી લો. આપણે જે સ્તરે જીવન જીવીએ છીએ ને ત્યાં જ એટલું બધું શીખવાની જરૂર છે. ઘણું ઘણું શીખવાની જરૂર છે, તો જ જીવનમાં આનંદ હોય. હવે તો દુનિયા આખી બદલાઈ ગઈ છે, એટલે બધું કેટલું બધું પતન થયું છે. એટલે ક્યાંય હવે તો ફેમિલી લાઈફ જ નથી, ઓછું થવા માંડ્યું. લોકોને બીજા માટે વિશ્વાસ નથી. માણસ જીવન જ કેવી રીતે જીવી શકે? એ જીવનમાં સુખ શાંતિ હોય જ નહીં. એટલી ખરાબ વ્યવસ્થા થવા માંડી છે. લોકોને સરખા પાત્ર નથી મળતા લગ્ન માટેના, ફરિયાદો વધતી ગઈ છે. જે ઉછેર પહેલાં થતો હતો છોકરીઓનો એ તદ્દન જુદી રીતે થાય છે. આપણને એમ થાય કે જીવન માણસ જીવશે કેવી રીતે? કોઈ કોઈને સંસ્કાર આપવાની વસ્તુ નથી, કોઈ સાચી પદ્ધતિ શીખવાડતું નથી. ભોગ વિલાસ એના અમય જીવન બની ગયું. અસત્ય પણ એટલું જ છે. ભૌતિકતા એટલી બધી જીવનમાં છે. પેલું નથી એવું નહીં, પણ આનું પ્રમાણ ઘણું બધું વધી ગયું છે. આ બધું વધતું જતું હોય તો કોણ સુખી હોય? મને કહો, કોણ સુખી હોય? ખાલી આપણે ને આપણા કુટુંબના અને આપણા સમાજના થોડાક લોકો સંસ્કારી હોય એટલાથી કે દુનિયામાં આપણને સુખ મળતું નથી. બધાની સાથે વ્યવહાર કરવાનો હોય છે. મોટાભાગના લોકોની માનસિક સ્થિતિ આવી થઈ ગઈ હોય. તમે જોઈ જ શકશો, તમે દરેક સ્તરે જોઈ શકશો. નોકર ચાકરથી શરૂ કરીને બિઝનેસ માટે નાના મોટા જે કારીગરોની જરૂર હોય, વ્યવહારમાં ક્યાંય પણ તમે ખરીદી કરતા હો, કશું તમારો બીજો વ્યવહાર કરતા હો, કેટલી જગ્યાએ તમે વિશ્વાસ રાખી શકો એમ છો? બહુ ઓછું જ થઈ ગયું. પહેલાં જમાનામાં જે વિશ્વાસથી વ્યવહાર થતો હતો એ વસ્તુ ઓછી થઈ ગઈ. તો બધાની સુખાકારી ડિસ્ટર્બ થઈ ગઈ. ખાલી તમે એક ફૂડ જમવાના ક્ષેત્રમાં ભોજન, જે આપણા ભોજનના દ્રવ્યો છે
એ ક્ષેત્રમાં તમે જેટલી રિસર્ચ થઈ રહી છે એ તમે સાંભળો, સમજો, જુઓ તો એમ થાય કે અરે માણસ પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે એવી જ વ્યવસ્થા નથી રહી. એવી જ વ્યવસ્થા નથી ત્યાં સુધી કે માતા, સગર્ભા માતા છે એ ગર્ભમાંથી જ એવા તત્વો લઈને એનું બાળક જન્મે છે તો એ રોગ લઈને જ જન્મનારો છે, જન્મી જ રહ્યા છે. તો એ ભવિષ્યમાં એ સમાજમાં કઈ વસ્તુનું સુખ હોય? તો પડે ને કઈ વસ્તુનું સુખ હોય? ખાલી પૈસો 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 કરીને માણસ દોડ્યા જ કરે છે અને અનિતિ અને આ પ્રકારે ભોજનમાં જ્યારે બધી ભેળસેળ ને બધું જે બની ગયું, વધી ગયું, ખલાસ થઈ ગઈ દુનિયા, ખલાસ. એટલે જ્યાં માણસને આ બધાનું જ મૂલ્ય નથી, આવી જ સમજ નથી, તેમાં અધ્યાત્મમાં એનો વિકાસ કરવો ને ભગવાન એની વ્યવસ્થા કરે જ, કરશે જ. પણ આ તો સામાન્ય આપણે દર્શન જે છે એની વાત કરીએ છીએ કે કેવી સ્થિતિ છે જગતમાં, વર્તમાન સ્થિતિ કેવી બની રહી છે. છેલ્લા 20-25 વર્ષમાં તો સાવ કથળી રહી છે સ્થિતિ. મૂલ્યોનો અભાવ, વિશ્વાસનો અભાવ, પ્રમાણિકતાનો અભાવ, ઘરના સભ્યો વચ્ચે અવિશ્વાસ, પછી ઘરના સભ્યો જેવું જ નહીં રહે, કારણ કે લગ્ન જીવન જ નથી રહેવાનું, લગ્ન જ નથી કરવા બાળકોને, તો લગ્ન જીવન જ ક્યાં રહે? તો જીવન વ્યવસ્થા જ પડી જવાની. અને કોઈ કોઈના વગર રહી તો શકશે નહીં. બધા અંદરની જે જરૂરિયાતો છે માણસની એ તો છે જ, એટલે ગેરરીતિ થવાની જ, થવાનું જ. ક્યાં શાંતિ હોય? તો જીવ સુખી હોય. આ બધી વાત ચલાવી નીકળી મૌની બાબામાંથી. તમે મૌની બાબા પાસે ગયા હોત આ બધું જાણવા મળે નહીં, વિચાર કરવા મળે નહીં. અને આપણે એવા ને એવા કોરા એમની પાસેથી પાછા જઈએ એ અત્યંત મહાન. અને અમે તો બિચારા, એટલે મારામાં કોઈ પરિવર્તન આવે નહીં. સારું કે ખરાબ? હા, શું કહો? કેમ ખરાબ હોય? આપણી શું ઈચ્છા હોવી જોઈએ? આપણામાં ફેરફાર થાય. એ મૌની બાબા સાચા છે ખોટા એની વાત નથી. એ જ્યાં છે જે હોય તે એ જાણે. આપણે નમસ્કાર જરૂર કરી શકીએ, એ સિદ્ધ પુરુષ હોય તો આપણને આશીર્વાદ મળવાના જ છે, એમાં કોઈ શંકા નથી. પણ આપણને જરૂર કોની છે? માર્ગદર્શન. મૌની બાબાની જરૂર આપણને એટલી બધી નથી. આશીર્વાદ ભલે આપે, એમને કહીએ કે તમે એવા આશીર્વાદ આપો કે અમે એવા ગુરુ પાસે જઈએ જે અમને શીખવાડે, એવું કહી શકાય. નહીં તો તમે શીખવાડો, અમે ક્યાં ના પાડીએ? પણ તમે બોલતા જ નથી, તમે અમે તો આવ્યા જ તા શ્રદ્ધા. દક્ષિણામૂર્તિ ભગવાન એવા તો ન જ હોવા જોઈએ, ખરું ને? એમણે સનત કુમારોનું દુઃખ દૂર કર્યું છે, એટલે એના એ રીતે મૌની બાબા નથી. એટલે મૌન વ્યાખ્યાના અર્થ ઘણા બધા થાય. સૌથી એની જે યોગ્ય જે આપણે કહી શકીએ, સમજી શકીએ એ રીત એવી છે કે સનત કુમારો જ એટલા બધા તૈયાર હતા કે એમને વધારે શબ્દોની જરૂર ન હતી. એમને વધારે શબ્દોની જરૂર નહોતી. ઘણું બધું કામ એમણે પોતાની રીતે કરેલું, વિવેક દ્વારા, વૈરાગ્ય દ્વારા. એટલે ચિન્મુદ્રાથી એવું કહેવાય છે કે દક્ષિણામૂર્તિ ભગવાને માત્ર ઉપદેશ આપ્યો. ચિન્મુદ્રાનો અર્થ શું થાય? ચિન્મુદ્રા કહો કે જ્ઞાન મુદ્રા, એ આવી હોય, સમજ પડે? એટલે આ 3 આંગળીઓ કોનું સૂચન કરે છે? સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. એટલે કે આપણું ભૌતિક શરીર, ઉપાધિ. આ 3 આંગળીઓ એટલે આ 3 શરીર, કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર. આ કોણ છે? તો કે જીવાત્મા, અહંકાર. એને આ 3 શરીરમાં અહંભાવ છે અને આખો દિવસ હું એટલે કે શરીરમાં અહંભાવ છે. એ જીવને
ઉપદેશ આપવામાં આવે છે કે તું બ્રહ્મ છે, ઈશ્વર છે. હવે આ અંગૂઠો આધાર છે. આપણા હાથથી કંઈ પણ કર્મ કરીએ એમાં અંગૂઠાનો સપોર્ટ ના હોય, આધાર ના હોય તો તમે કંઈ કામ કરી શકો નહીં. અંગૂઠો આધાર છે આખા હાથમાં, એટલે અધિષ્ઠાન છે. તો એ જીવને ઉપદેશ આપવામાં આવે છે કે તું બ્રહ્મ છે, તું ઈશ્વર છે, તું શરીર નથી. એને આમ જવું હોય છે કે તું શરીર નથી, તું બ્રહ્મ છે. હવે આ જ્યારે આ મુદ્રા થઈ તો અહીંયા હવે એક સર્કલ થઈ ગયું, શૂન્ય ઊભું થયું, વર્તુળ, જેને પૂર્ણતા પણ કહેવાય. હવે એમાં દ્વૈત નથી, હવે એમાં જીવ અને બ્રહ્મ જુદા રહેતા નથી. એટલે તું બ્રહ્મ છે અર્થાત એક અને અદ્વિતીયનો ઉપદેશ છે, પૂર્ણતાનો ઉપદેશ છે. જ્યારે જીવને સમજાય કે રહસ્ય તો છે, જાણવા જેવું તો છે, અને એ જ સત્ય હોય છે. જાણે એટલી જ વાત છે, જાણે એટલી જ વાત. એનું નામ સત્યમ જ્ઞાનમ અનંતમ, અથવા એનું નામ સચ્ચિત અને આનંદ. જ્ઞાનની સાથે આનંદ. જાણો એટલી જ વાત છે આનંદની અનુભૂતિ, ત્યાં દુઃખને કોઈ સ્થાન જ નથી. એ ઉપદેશ કરે દક્ષિણામૂર્તિ ભગવાન. એ પછી જે દક્ષિણામૂર્તિ સ્તોત્ર તો આપણો વિષય નથી, પણ એ 10 શ્લોક જે શંકરાચાર્યજી રચેલા છે એમાં સમગ્ર વેદ આવી જાય છે. જેમ ગાગરમાં સાગર આપણે કહીએ ને, એમ દક્ષિણામૂર્તિ સ્તોત્રની અંદર જ સમગ્ર વેદ વેદાંતનો ઉપદેશ બરાબર ભરી ભરીને આપેલો છે. અમૃત છે દક્ષિણામૂર્તિ સ્તોત્ર, અને બહુ જ શક્તિશાળી સ્તોત્ર છે. એક એક શ્લોક એનો એટલું સુંદર વર્ણન કરે છે કે વાત ના પૂછો. પણ મૌન વ્યાખ્યા એટલે આ વ્યાખ્યા સમજ પડી. સનત કુમારોને હજી ખબર નહોતી કે અમે કોણ છીએ. એ જેને જાણવાનું બાકી હતું કે આત્મ સ્વરૂપ કેવું છે. બાકી ક્યાંય એટેચમેન્ટ નહોતું, શરીરમાં એટલો અહંભાવ નથી એમને. પણ એ હું છું કોણ? હું આ શરીર નથી તો હું કોણ છું? બસ એ તો ઉપનિષદ જ જણાવી શકે છે, કારણ કે બધાની બુદ્ધિમાં અજ્ઞાન છે. એટલે જેણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો એ તો ભગવાન પોતે જ હોય. એ વળી ક્યાં પ્રાપ્ત કરવા જવાના હોય? જ્ઞાન સ્વરૂપ જ છે. એટલે સનત કુમારોને કોણ શીખવાડે, કોણ આ ઉપદેશ આપે? એટલે ભગવાન પોતે દક્ષિણામૂર્તિના રૂપમાં પ્રગટ થયા અને એમને સમજાવ્યું કે તમારું સત્ય આ પરમાત્મા છે. અને એ લોકો સમજી પણ ગયા. કેમ સમજી ગયા હશે એ આપણે સમજવાનું છે. એ કેમ સમજી ગયા ને આપણે કેમ નથી સમજાતા? આપણે કે મૂર્ખ છીએ, જડ છીએ? કેમ આપણને નથી સમજાતું? એમણે ઘણો બધો પુરુષાર્થ કરેલો છે પોતાના જીવનમાં, વૈરાગ્ય કરેલો છે, અને જે કંઈ ધર્મને અનુરૂપ જીવન જીવેલા છે, વિવેકનો ઉપયોગ કર્યો છે, વૈરાગ્યનો ઉપયોગ કર્યો છે. આપણને ભલે હજી હવે શીખવા મળી હોય, પણ રસ્તો તો મળી ગયો કે આપણે એમ કરતાં કરતાં તૈયાર જરૂર થઈ શકીએ. આપણે એમના કરતાં વધારે સદભાગી છીએ એવું કહી શકાય કે આપણને જાણવા મળી રહ્યું છે, પદ્ધતિસર જાણવા મળી રહ્યું છે. ઉપનિષદ જે પદ્ધતિ સમજાવે છે, અદ્ભુત પદ્ધતિ છે દરેક ઉપનિષદની. કેટલી સુંદર રીતે વિવેક કરાવે છે. વિવેક ચૂડામણી જેવો ગ્રંથ શંકરાચાર્યજી કેટલું સરસ રીતે વિવેક કરતા શીખવાડે છે. જો આપણી બુદ્ધિને આપણે આમાં જોડીએ, વિવેક કરતા શીખવાડીએ સતત, તો જ આ ભૂત જે વળગેલું છે ને કે હું જીવ છું એ જાય. કોઈ કીધું નથી આપણને, માની જ લીધું છે બસ, અને ચાલે છે. એનો જ અભ્યાસ ચાલે છે જીવત્વનો, જેમાં કોઈ સત્યતા નથી. એટલે બહાર કોઈ ફેરફાર કરવાની જરૂર નથી કે હું આ ફેરફાર કરી નાખું, પેલો ફેરફાર કરી નાખું, ને આ જગ્યાએ જવું, પેલી જગ્યાએ જવું, આવી રીતે જીવન જીવવું, તેવી રીતે જીવન. એ તમારે કરવું હોય તો કરો, અનુકૂળતા હોય તો જરૂર કરો, પણ મુખ્ય ફેરફાર ક્યાં કરવાનો છે? હું અમુક પૂજા કરું, અમુક ઉપાસના કરું, ને આ રીતે પેલો મહાત્માએ આમ કહું, પેલા આમ કહું, ને આ દિવસોમાં આમ કરો,
એ જે કરવું એ કરો, પણ મુખ્ય પુરુષાર્થ ક્યાં કરવાનો છે કે ભાઈ મારી બુદ્ધિમાં જે સંસાર ભરેલો છે એને મારે દૂર કરવા, ખોટી સમજને દૂર કરવા. બાકી કરવાનું તો આખો દિવસ કંઈક તો કરવું જ પડશે ને. તો રામ રામ કરો ને, કોણ ના પડે? પ્રેમથી કરો, વધારે આપણને જલ્દી સમજાશે. કોઈ ના નથી પાડતું પૂજા કરો, પણ આપણે શું કહીએ છીએ, આનું જ્ઞાનનું મહત્ત્વ આવતું જ નથી, આવતું જ નથી. ગમે તેટલી વાર કરો, જ્ઞાનનું મહત્ત્વ નથી સમજાતું. ઘણા લોકો કહે કે મારી પૂજા જતી રહેશે. હવે પૂજા એના માટે છે કે જેથી આપણી બુદ્ધિ આ શ્રવણ માટે તૈયાર થાય. જ્યારે ભગવાને તક આપી ત્યારે પૂજા ના છોડીએ, પેલો બીજો બધો વ્યવહાર ના છોડીએ. જન્મ શું કહેવાય, લગ્ન અને મરણ એ તો બધું આવવાનું જ છે, એમાંથી ઊંચા ના આવીએ. ભાઈ હવે કેટલો સમય છે જીવનમાં? હવે કેટલો સમય છે ખબર છે કે કેટલો સમય છે? 50 વર્ષ જીવો માણસ બહુ કહેવાય, પછી બાકી બધું બોનસ કહેવાય. પણ આપણે એને વેડફી નાખીએ. એટલે જ્ઞાનનું મહત્વ સમજાય તો કામ થાય. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પાછું ઘણું બધું આપણે તૈયારી કરવી પડે. એ બધું બેકગ્રાઉન્ડ એ હોમવર્ક તો કરતા જ નથી, કરવું નથી, તો કરવું નથી. અને જે આપણા જે શેડ્યુલ બનાવી રાખ્યા હોય એમાં આગું પાછું નહીં જ કરવાનું, અનુકૂળ હોય તો જ આપણે આ સત્સંગ કરીએ. એટલે સત્સંગને કર્મ જેમ સમજી લઈએ. બીજા કર્મ કરીએ ને, સત્સંગ એક પતી ગયો, અથવા તમે શરૂ કર્યો, અથવા તમે રોજ કરીએ. સત્સંગ કર્મ નથી, સત્સંગ ચિંતન, જ્યાં તમે ફૂલ્લી અવેલેબલ હોવા જોઈએ, ઓપન માઇન્ડ સાથે. એની બદલે કેટલાક લોકો ઊંઘતા હોય, કેટલાક લોકો આમ વિચારતા હોય, તેમ વિચાર, ખબર નહીં કઈ દુનિયામાં માણસ બનતો હશે. એટલે આ કેમ ગ્રહણ કરવું શ્રવણને, કેમ આપણી બુદ્ધિની અંદર ઉતારવું, બુદ્ધિને કેમ સાથે એક સાથે જોડાયેલી રાખવી, એકાગ્ર બનીને, એ બધું કામ થાય તો સત્સંગનું પરિણામ મળે, નહીં તો ના મળે. એટલે કેટલી બધી સમજ સિવાય કશું કરવાનું જ નથી. સમજ જ પ્રાપ્ત કરવાની છે. જે માણસ સમજે, સમજ તથા એની અંદર પરિવર્તન આવી જ જાય. સમજ સૌથી મહત્વની વસ્તુ છે. એટલે આ ગુરુજી મૌન વ્યાખ્યા દ્વારા ઉપદેશ જરૂર કરે છે, પણ એમની જે ઉપદેશ કરવાની રીત છે કે હે જીવ, તું બ્રહ્મ છે, એટલું માત્ર મુદ્રા દ્વારા સમજાવવાથી કદાચ એમણે શબ્દોનો પ્રયોગ જરૂર કર્યો હશે. તો એ એટલું ઓછી વ્યાખ્યા કરવાથી પણ કામ થઈ ગયું. કેમ? તો કે શિષ્ય કોણ હતા? સનતકુમાર. શિષ્યા તો છિન્ન સંશયા. એમની બુદ્ધિમાં જે અજ્ઞાન હતું, સંશય હતો, એ દૂર થઈ ગયો. એટલે એ પ્રકારે જે કે વ્યવહાર તો એ યોગ્ય છે. દક્ષિણામૂર્તિ ભગવાને બહુ બોલવાની જરૂર ના પડી. ઘણા વિદ્વાનો ઘણી રીતે અર્થ કરે છે કે ભાઈ આ મૌનનો અર્થ તમારે ખાલી વ્યાખ્યા સાથે, મૌન વ્યાખ્યા એનું કર્મ નહીં, પણ વિષય એવો છે કે જે શબ્દોથી સમજાવી શકાય એવો નથી, શબ્દોથી પર છે, એવા વિષયની વ્યાખ્યા કરી, એવો પણ અર્થ છે. પણ આવા દક્ષિણામૂર્તિ ભગવાનને હું નમસ્કાર કરું છું. નિધયે સર્વ વિદ્યાનાં વિષજે ભવરોગિણાં ગુરવે સર્વલોકાનાં દક્ષિણામૂર્તયે નમઃ. નિધયે સર્વ વિદ્યાનાં, કોઈ જગ્યાએ વિષજે ભવરોગિણાં પહેલાં હોય, નિધયે સર્વ વિદ્યાના એ શબ્દનો ક્રમ પછી હોય, પણ અર્થ તો સરખો જ છે. બધી જ વિદ્યાઓના જે ભંડાર છે, નિધિ એટલે ભંડાર, નિધિ એમાં એની ચોથી વખતે કહે છે નિધયે સર્વ વિદ્યાના, બધી જ વિદ્યાઓના જે ભંડાર સમાન છે તેવા ભેષજ, ભેષજ એટલે વૈદ્ય, ડૉક્ટર. ભવરોગિણા, ભવરોગ જે છે એટલે આપણે આમ બહુ હેલ્ધી હોઈએ,
ઘણા લોકો હેલ્ધી હોય પણ ભવરોગી તો છે જ. એક રોગ તો છે જ બધાને. કયો રોગ? ભવરોગ. ભવરોગ શબ્દ બહુ સરસ. ભવ એટલે સંસાર, રોગ એટલે રોગ. એ રોગ તો લાગુ પડેલો જ છે. એટલે આપણે કેવા કહેવાઈએ? ભવરોગી. એક ક્યારેક ચર્ચા કરીશું કે આવું નામ કેમ પડ્યું, ભવ શબ્દ શું બતાવે છે. પણ ભવરોગી, ભવરોગીણામ એટલે બધા જ જીવો આવી ગયા. એની દવા એક જ છે અને છે આત્મજ્ઞાન. અને એ જે વૈદ્ય છે એ દક્ષિણામૂર્તિ ભિષ્ય છે, વૈદ્ય છે. એવા વૈદ્યને હું નમસ્કાર કરું છું. નમસ્કાર, નમઃ માં ક્રિયાપદ છે. નમઃ. અને ગુરવે સર્વલોકાનાં. ગુરુવે લોકો બોલતા હોય છે. અખંડ મંડલાકારમ ગુરુસૂત્ર બોલે ને, ઘણા લોકો ગુરુવે નમઃ, ગુરુવે નમઃ. અહીંયા શું લખ્યું છે? ગુરવે. ગુરુવે ના શબ્દ નથી, ગુરુ શબ્દ છે પણ અહીં ચોથી વખતે શું થાય? ગુરવે. ગુરવે સર્વલોકાનાં ગુરવે નમઃ દક્ષિણામૂર્તયે નમઃ. જે બધા લોકોના ગુરુ છે અને એ દક્ષિણામૂર્તિ ભગવાન છે એમને હું નમસ્કાર કરું છું. ઓમ નમઃ પ્રણવાર્તાય શુદ્ધ જ્ઞાનિક મૂર્તયે નિર્મલાય પ્રશાંતાય દક્ષિણામૂર્તયે નમઃ. આમાં કયું ક્રિયાપદ છે? નમઃ. શરૂઆતમાં નમઃ, અંતે પણ નમઃ. નમઃ એટલે નમસ્કાર. શિવાય નમઃ, રામાય નમઃ. તો નમઃ જ્યારે ક્રિયાપદ હોય એ ખરેખર ક્રિયાપદ નથી, એ અવ્યવ છે અને ચોથી વ્યક્તિ લે નમઃ હંમેશા. ગણેશાય નમઃ. ગણેશાય એટલે ચોથી વિભક્તિ ગણેશ શબ્દની. એવી રીતે પ્રણવાર્થાય નમઃ. પ્રણવાર્થાય. પ્રણવ એટલે ઓમકાર. ઓમ. ઓમ એ શબ્દ શ્લોકની શરૂઆતમાં બોલાતો હોય છે. ઓમ પ્રણવથી જે લક્ષિત થાય છે. પ્રણવાર્થાય નમઃ. શિવાય નમઃ. એવી રીતે પ્રણવાર્થાય નમઃ. પ્રણવ એટલે ઓમકાર. અર્થ એટલે ઓમકારનો અર્થ કહો અથવા તો ઓમકાર શબ્દ જેના માટે પ્રતીક બને છે. એટલે કે ઓમકારનો લક્ષ્યાર્થ પરમાત્મા છે, દક્ષિણામૂર્તિ ભગવાન છે. એવા ઓમકારથી જે લક્ષિત થાય છે એવા દક્ષિણામૂર્તિ ભગવાન જે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. શુદ્ધ જ્ઞાન એક મૂર્તએ. જ્ઞાન મૂર્તિ છે, જ્ઞાનનું મૂર્તિમંત સ્વરૂપ છે. એવા જે મૂર્તિમંત શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે એવા ભગવાન દક્ષિણામૂર્તિ. નિર્મલાય જે અત્યંત નિર્મળ છે. પ્રશાંતાય જે અત્યંત શાંત સ્વરૂપ છે તેવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. સારું, આપણે ધ્યાન શ્લોકમાં દક્ષિણામૂર્તિ ભગવાનનું ચિંતન કર્યું, ધ્યાન કર્યું, નમસ્કાર કર્યા, પ્રાર્થના કરી અને હવે આપણે દક્ષિણામૂર્તિ ભગવાનના 108 નામ જે છે એની ચર્ચા કરીશું, એનો અર્થ સમજીશું અને સાથે સાથે દક્ષિણામૂર્તિ સ્તોત્રને પણ સમજતા જઈશું જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય